બોર્ડર ગાવસ્કર ટ્રોફીથી સંબંધિત કેટલાક મોટા અપડેટ્સ આવ્યા છે। જી હા મિત્રો, 22 નવેમ્બરથી બોર્ડર ગાવસ્કર ટ્રોફી શરૂ થવાની છે અને હવે સૌથી મહાન ટેસ્ટ સિરીઝમાંથી એકને શરૂ થવામાં માત્ર 100 દિવસ બાકી છે। ભારતે પાછળ 4 બોર્ડર ગાવસ્કર ટ્રોફી લગાતાર જીત્યા છે અને ઓફકોર્સ બધા આશા રાખીએ છીએ કે આ સિરીઝ 5મી વાર પણ આપણી હોય અને સ્ટીવ સ્મિથ જો કે તેમના મોટાભાગના કરિયરમાં નંબર 3 અને નંબર 4 પર બેટિંગ કરી છે, તે અનિશ્ચિત છે કે તે નંબર 4 પર બેટિંગ કરશે કે પછી ઓપનિંગ કરશે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં। ડેવિડ વોર્નરના ટેસ્ટ રિટાયરમેન્ટ બાદ સ્ટીવ સ્મિથે બહુ ઓછી મેચ રમી છે ઓપનર તરીકે અને તેમનું ઘણું ડિસન્ટ પરફોર્મન્સ હતું ઓપનર તરીકે, પરંતુ નંબર 4 પર તે ખૂબ સારું રમે છે। તો મિત્રો, તમારા લોકોનો શું મંતવ્ય છે? તેમને નંબર 4 પર રમવું જોઈએ કે પછી ઓપનર તરીકે આવવું જોઈએ? મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો। ઉપરાંત ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી રિકી પોન્ટિંગે સમર્થન કર્યું ખલીલ અહેમદને કે ભારતીય ટીમે તેમને બોર્ડર ગાવસ્કર ટ્રોફીના સ્કોડમાં લેવા જોઈએ અને તેમણે તેમની આગાહી પણ આપી આ સિરીઝને સંબંધિત। તેમનું માનવું છે કે ઓસ્ટ્રેલિયા 3-1 થી આ સિરીઝ જીતશે ભારત સામે અને રવિ શાસ્ત્રીએ પણ આ સિરીઝને લઈને એક આગાહી આપી। તેમણે કહ્યું કે કોઈ તે સિરીઝ શરૂ થવાની રાહ જોઈ શકતું નથી અને મને લાગે છે કે ભારત ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીતવાની હેટ્રિક કરી શકે છે।